સોલની અને હું આજે ફરિયાદ કરવા આવી છું। જગત પાનદાસ શાસ્ત્રી સામે ફરિયાદ કરવા આવી છું। વાડી સ્વામીના મંદિરમાં કોઠારી હતા। શું બનાવ બન્યો હતો તમારી સાથે? બળાત્કારનો શું બનાવ બનવામાં આવ્યો છે? બળાત્કારનો કેવી રીતે તમારા તમારા સિક્વન્સમાં તમને લીધા હતા? તમે શું કર્યું? કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા તમે? ફોનના માધ્યમથી પછી એના પછી એમને ઘણી વોટ્સઅપ પર વાતચીત કરી, ચાલુ રાખી, અને પછી ગિફ્ટ આપવાના બહાને જબરદસ્તી કર્યો। તમે ક્યારે મંદિરમાં ક્યારે જતા હતા અને કેવી રીતે સંપર્ક? 2014થી મંદિર દર્શન કરવા જતા હતા અને 2016માં કોન્ટેક્ટ થયો હતો કેવી રીતે કોન્ટેક્ટ? ફોનના થ્રુ। નંબર કેવી રીતે આવ્યો? એમને ઓલરેડી મારા પપ્પાના નંબર લઈ ચૂક્યા હતા। પછી શું કર્યું? રાત્રે 10:30ની આસપાસ મને ફોન કર્યો હતો। એ ટાઈમે મારી પાસે ફોન હતો અને મેં રિસીવ કર્યો તો કે હું જગત પાનદાસ સ્વામી વાત કરું છું, વાડી સ્વામીના મંદિરમાંથી। એવી રીતે વાતચીતની શરૂઆત કરી હતી અને મારી ડિટેલ્સ જાણવા માગતા હતા। ત્યારબાદ વોટ્સઅપ પર વાતચીત ચાલુ રાખી। ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરની નીચે રૂમમાં બોલાવી હતી। ત્યારબાદ ત્યાં એમને જબરદસ્તી કર્યું। એના પછી એમને ઘણો ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તો હું દવા પી લઈશ, તારા પરિવારને જાનથી મારી નાખીશ, એવી ધમકી આપતા હતા। અને સ્વામીનું ગ્રુપ છે એમાં ગ્રુપ વિડીયો કોલ કરાવતા હતા, નૂડ ફોટો મોકલવાના અને વિડીયો કોલ પર ગંદી બતાવવાનું અને ગંદી ગંદી વાતો કરવાની। ઘટના બની ત્યારે મારી ઉંમર 14 વર્ષની હતી અને અત્યારે હાલ મારી 30 વર્ષ। મિત્રો, તમે વિડીયોમાં જોયું કે આ લંપટ સ્વામીએ આ યુવતી પર બળાત્કાર કર્યો છે અને બાકી રહેતા આવા સાધુઓને હાંકી કાઢવાના બદલે હજુ આપણે કંઈ પગલાં લઈ શક્યા નથી। આ કેટલા દિવસથી આ જે કાંઈ ચાલે છે, આપણા જે મિશન ચાલે છે કે પછી આ વિરોધ ચાલે છે, પણ આવા વિરોધથી કંઈ થવાનું નથી। પણ જો આપણું રાજકારણ, આપણી જે સરકાર છે જો કડક પગલાં લે અને આવા મંદિરોમાં જે આવા લંપટ અને લુખ્ખાઓ છે તેમને હાંકી ન કાઢે તો મને નથી લાગતું કે આપણો આ ધર્મ છે એ ટકી રહે। જો આવી રીતે બળાત્કાર થતા જ રહેશે અને આવા જ કૌભાંડો બહાર આવતા રહેશે તો ખબર નથી કે આગળ શું થવાનું છે। તમે જોયું કે આ યુવતી જે કહી રહી છે એ સાચું કહી રહી છે કે પછી ખોટું કહી રહી છે? મને નથી લાગતું કે એ ખોટું કહેતી હોય। તો મિત્રો, તમને શું લાગે છે આ વિડીયો વિશે અને આવા સાધુઓને શું કરવું જોઈએ? ભગાડવા જોઈએ કે મંદિરમાં તેમને સાચવી રાખવા જોઈએ? એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ યુવતીનો સપોર્ટ તમે કરશો કે નહીં એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને આગળ પણ મિત્રો તમને એક વિડીયો ક્લિપ બતાવવાની છું, તો વિડીયોમાં આગળ બનેલા રહેજો।